ઓગસ્ટ કોમ્ટ અને ઓગસ્ટ કોમ્ટની જે થિયરી છે સોશિયોલોજીકલ, આપણે જે મૂળ મુદ્દો આપણો જે છે સોશિયોલોજીકલ થિયરીઝ એન્ડ કન્સેપ્ટ્સ. અગાઉના વ્યાખ્યાનમાં આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે ઓગસ્ટ કોમ્ટ દ્વારા પ્રત્યક્ષવાદની એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે શું પ્રત્યક્ષવાદને આપણે કઈ રીતે જોઈએ છીએ એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે, એની તલસ્પર્શી અને સરસ મજાની વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે મિત્રો, આપને એટલો ખ્યાલ આવી ગયો હશે કે વિભિન્ન પ્રકારની જે સોશિયોલોજીકલ જે થિયરીઝની વાત આપણે જે કરીએ છીએ એમાં ઓગસ્ટ કોમ્ટની જે થિયરી જે છે, ખાસ કરીને આપણે કહ્યું તેમ કે પ્રત્યક્ષવાદ, અને પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાનવાદ અથવા પ્રત્યક્ષવાદ એટલે જ વૈજ્ઞાનિક પદ્ધતિ, એ આખી વાત આપણે સમજ્યા તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ કોમ્ટને શા માટે આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ આપીએ છીએ, અથવા તો પ્રત્યક્ષવાદના પિતા તરીકે ઓગસ્ટ કોમ્ટને કહેવા માટેનું વજૂદ શું છે. તો એ વાત એમ થિયરીમાંથી એ આપણને સ્પષ્ટ થઈ કે ભાઈ સૌ પહેલા એક સમયે સમાજને જોવાની આખી જે દ્રષ્ટિ હતી એ દાર્શનિક અને ધાર્મિક દ્રષ્ટિ જેને આપણે કહીએ એ પ્રકારે સમાજને જોવા સમજવાનો પ્રયત્ન થતો. કોમ્ટે આ વાતનો સદંતર અનાદર કર્યો અને કહ્યું કે કોઈ એક સમાજને સાચા અર્થમાં આપણે જો સમજવો જાણવો હોય તો દાર્શનિક વિચારધારાથી એ સમજી શકાય નહીં, એને સાચા અર્થમાં સમજવા માટેની કોઈ રીત છે તો એ વૈજ્ઞાનિક છે. એટલે વૈજ્ઞાનિક અભિગમ કેળવીને કોઈ એક સમાજને આપણે જાણી સમજી શકીએ. અને કેવળ કહ્યું નથી, એમને એ જાણવા સમજવાની એક રીત તરીકે આપણે પ્રત્યક્ષવાદની પણ એમને વાત કરી, અને એ આખી કઈ રીતે પ્રત્યક્ષવાદના માધ્યમે સમાજને જાણી સમજી શકાય એ આખી સમજ આપણે આપવાનો પ્રયત્ન આ આગળના વ્યાખ્યાનમાં કર્યો. મિત્રો, એ જ ઓગસ્ટ કોમ્ટના બીજા એક સિદ્ધાંત અથવા તો એની એક આપણે જે સમજ જે છે એ આપણે મેળવી છે, અને એમનો એટલો જ જાણીતો જે ખ્યાલ જે છે, જેમ પ્રત્યક્ષવાદ એ કોમ્ટનો જાણીતો ખ્યાલ છે, એમ 3 સ્તરનો નિયમ અથવા તો માનવ પ્રગતિનો નિયમ કે થિયરી ઓફ 3 સ્ટેજીસ તરીકે ઓળખાતા એમના સિદ્ધાંતની વાત એ આજના આપણા વ્યાખ્યાનમાં મૂકવાનો પ્રયત્ન આપણે કરીશું. અને આ જ પદ્ધતિ અથવા તો આ ખ્યાલ એ પણ એક વૈજ્ઞાનિક સમજ અથવા તો જેને સોશિયોલોજીકલ થિયરી જે કહીએ છીએ એના અનુસંધાને એ વાત આપણને વધારે સ્પષ્ટ થાય છે. તો એ વાત હવે આપણે શરૂ કરીએ કે ઓગસ્ટ કોમ્ટનો એને જાણીતું નામ છે 3 સ્તરનો નિયમ. ઓગસ્ટ કોમ્ટના જે જુદા જુદા ખ્યાલો છે એ ખ્યાલોનો જેમ પ્રત્યક્ષવાદ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ, એમ 3 સ્તરનો નિયમ જે છે એ પણ એટલો જ જાણીતો એક ઉત્ક્રાંતિની પ્રક્રિયા, પ્રોસેસ. કોઈ એક સમાજ, આપણે જેમ ડાર્વિનની વાત કરીએ છીએ અને આ જુદા જુદા જે સિદ્ધાંતો આપ્યા છે પ્રગતિના, વિકાસના, ઉત્ક્રાંતિના, એ વાતને સમજવા આ ઓગસ્ટ કોમ્ટનો સિદ્ધાંત એ આપણને ઉપયોગી પુરવાર થાય છે. તો મિત્રો, કોમ્ટના આ 3 સ્તરના નિયમને એવું કહેવાય છે કે ધ ગ્રેટ ડિસ્કવરી ઓફ ધ યર 1822. એટલે એવું કહેવાય છે કે 1822માં સૌથી વધારે કોઈ શોધ થઈ હોય તો એ છે આ ઓગસ્ટ કોમ્ટનો 3 સ્તરનો નિયમ. કોમ્ટના આ નિયમને માનવ વિકાસના ક્રમિક વિકાસની પ્રક્રિયા બતાવે છે કે માનવ સમાજ એ વિકાસની કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થયો. કારણ કે આજે કોઈ એક સમાજને, અને આજ મિત્રો પેલી વાત કરી તુલનાત્મક ઐતિહાસિક પ્રત્યક્ષવાદમાં જે છેલ્લે આપણે વાત કરી ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિમાં શું આપણે કરી શકીએ, કેવા પ્રકારનું વલણ આપણે બતાવી શકીએ કોઈ એક સમાજને જોવા સમજવા માટેનું. તો એમાં કોમ્ટે આપણે એ સમજણ આપી કે ભાઈ કોઈ એક સમાજને મારે સમજવું જાણવો છે તો એને હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી, કમ્પેરેટિવ પર્સ્પેક્ટિવથી
અને તુલનાત્મક અને ઐતિહાસિક પદ્ધતિથી એને જાણવું સમજવું જોઈએ કે વિભિન્ન કાળક્રમમાં જે તે સમાજની વ્યવસ્થા શું હતી અને પરિસ્થિતિ અને પરિબળોને લઈને શું શું એમાં ફેરફારો થયા એ આખી સમજ એ આપણે એના આધારે જાણી શકીએ. તો એ જ વાત કોમ્ટે આ સિદ્ધાંત દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ એક સમાજ જીવનના વિકાસના કે પ્રગતિ કે ઉત્ક્રાંતિના વિભિન્ન પ્રક્રિયાઓમાંથી કેવી રીતે પાસ થાય છે અને કોઈ એક સમાજ પ્રક્રિયામાં આગળ ચાલી જાય છે તો કઈ રીતે ચાલે છે આખી વાત બહુ સરસ રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન આ સિદ્ધાંતના માધ્યમ આપણે કર્યો છે. કોમ્ટ એવું કહે છે કે ઐતિહાસિક કાળક્રમની અંદર માનવીના જે વિચારો જે છે એ કંઈક ચડતા ક્રમમાં જુદા જુદા 3 સ્તરમાંથી પસાર થયા છે. આ કોમ્ટનું સ્પષ્ટ માનવું છે. એને શું કહ્યું કે માનવ સમાજ અને માનવ વિચારો એ વિચારોનો વિકાસ ચડતા ક્રમમાં થયો છે અને એ પણ જુદા જુદા સ્તરમાં. કોઈ એક જ સ્તરમાં આ માનવ વિકાસનો ક્રમ વિકાસ પામ્યો નથી, પણ જુદા જુદા ક્રમમાં તબક્કામાં થયો છે. કોમ્ટના આ નિયમને 3 સ્તરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં મનુષ્યના જ્ઞાનની અવસ્થાના 3 ક્રમિક તબક્કા બતાવ્યા છે. એટલે એને આપણે જુદા જુદા નામથી વિકાસના 3 તબક્કાને 3 સ્તરના નિયમને જ્ઞાનની અવસ્થાના 3 ક્રમિક તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. એનું કારણ કે એમાં 3 તબક્કામાંથી માનવ વિકાસ, માનવ પ્રગતિ થતી આપણને જોવા મળે છે. બીજા શબ્દોમાં એને માનવ બુદ્ધિની ઉત્ક્રાંતિના તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ, માનવ વિચારોની પ્રગતિના તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આમ માર્ક્સ કોમ્ટે આ બધા સિદ્ધાંતોમાં મન, વિચાર, બુદ્ધિ, જ્ઞાન, ચિંતન આ બધાના પર્યાય શબ્દો તરીકે ઓળખાવ્યા છે. એટલે માનવ સમાજના વિકાસની આ પ્રક્રિયાને કોમ્ટે બૃહદ પરિપ્રેક્ષ્યમાં, જુદા વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં એને મન અને મિત્રો એ પણ વાત સાચી કે કોઈ એક સમાજને આપણે વિકાસની ગરેડમાં લઈ આવો છે તો સૌ પહેલા એના મનમાં જે હોવું જોઈએ તે વિચારોની પુખ્તતા અને વિચારોના ક્રમિક અવસ્થામાં ચડતો ક્રમ એ મહત્વનું છે. આપણે જગતને વસ્તુઓથી બનેલું નહીં પણ વિચારોથી બનેલું જોઈએ છે. આજે કોઈ એક સમાજ વૈજ્ઞાનિક તબક્કામાં પહેલા ક્રમે પહોંચે છે તો એનું કારણ એ છે કે એનામાં આ વૈજ્ઞાનિક વિચારોનું પ્રમાણ વધારે છે. આજે તમે દેશ દુનિયામાં જોઈ શકો છો કે વિશ્વના એ સમાજો આગળ છે જ્યાં વૈચારિક રીતે પણ આગળ છે. વૈચારિક પછાતપણું એ સમાજને પણ એ તરફ દિશા તરફ લઈ જાય છે. એટલે ખરા અર્થમાં કોઈ એક સમાજને પ્રગતિ તરફ, વિકાસ તરફ આપણે દોરવો છે તો સૌ પહેલું કામ તો આપણે કરવું છે કે એ સમાજના લોકોને વૈચારિક બદલાવ લાવવો પડે. જ્યાં સુધી વિચારો નહીં બદલાય ત્યાં સુધી સમાજમાં કયા પ્રકારના પરિવર્તનની આપણે અપેક્ષા રાખી શકીએ. તો એ સમજ આ કોમ્ટના સિદ્ધાંતના માધ્યમે આપણને જાણવા મળે છે. એટલે એને મન, પછી વિચારો, બુદ્ધિ, જ્ઞાન અને ચિંતન આ બધાના પર્યાય શબ્દો તરીકે ઉપયોગ કર્યો છે. એટલે 3 સ્તરના નિયમને બૌદ્ધિક વિકાસના તબક્કા, માનસિક વિકાસના તબક્કા, ચિંતન વિકાસના તબક્કા, આ તમામ પ્રકારના તબક્કાઓ તરીકે પણ ઓળખીએ છીએ. હવે મિત્રો એક ખાસ બાબત, માનવીના વિચારો કે બુદ્ધિ, હવે જે આ આખા સિદ્ધાંતનો જે સારભૂત વાત છે તે જે સબસ્ટેન્સ અથવા જે ક્રીમ ઓફ જે છે તે, અને પેલી વાત મેં તમને અગાઉ પણ કહી હતી કે કોઈ એક સમાજશાસ્ત્રી કે કોઈ ચિંતકની થિયરી જો આપણે સમજવી હોય તો એના મૂળ વિચારને પકડવો પડે કે એનો, અને કોઈ પણ થિયરી કોઈ ચોક્કસ બિંદુ પર આધારિત હોય છે. એટલે હું એ સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા તો જે એક્સિસ પોઈન્ટ જે છે એને હું પકડી લઉં તો આખી થિયરી મને સરળતાથી સમજાઈ જાય છે. આપણે કાર્લ માર્ક્સની સંદર્ભમાં કે વેબરના સંદર્ભમાં કે દરખાઈમ કે ના દરેકના સંદર્ભમાં આ વાત આપણે અચૂકપણે જોવી જોઈએ. અને બીજી વાત એ પણ છે કે આજે મારે કાર્લ માર્ક્સને સમજવો છે તો કાર્લ માર્ક્સના દ્રષ્ટિકોણથી જ મારે જે તે સમાજને સમજવો જોઈશે. આપણે ત્યાં તો સમાજશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના સોશિયોલોજીની વાત છે કે ઓગસ્ટ કોમ્ટનું સોશિયોલોજી, કાર્લ માર્ક્સનું સોશિયોલોજી, દરખાઈમનું સોશિયોલોજી,
વેબરનું સોશિયોલોજી, મર્ટનનું સોશિયોલોજી, પાર્સન્સનું સોશિયોલોજી, કેટલા બધા વિચારધારાઓને આપણે સમાવિષ્ટ કરી છે. એટલે જો મારે કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્રને જાણવું જોવું છે તો એ આખી કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્રને જાણવા સમજવા માટે મારે કાર્લ માર્ક્સનો જ અભિગમ કેળવવો પડશે. જો હું ઓગસ્ટ કોમ્ટના દ્રષ્ટિકોણથી કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીશ તો કદાચ હું નિષ્ફળ જઈશ અને જે મારી સમજાય છે અધૂરી અથવા અપૂરતી પુરવાર થાય, ક્યારેક ગેરસમજ પણ ઊભી થાય, બનવાજોગ છે. અને આપણને ક્યાંક તો વિરોધાભાસ લાગે છે. આ પણ બને છે આપણે ત્યાં કોઈ એક ચિંતકના વિચારો એ જે તે સમસામયિક સમયમાં, તત્કાલીન સમયમાં કદાચ જે તે સમય સાચા હોય પણ વર્તમાન સમયમાં આપણને સાવ નિરર્થક અને એકદમ અપ્રાસંગિક લાગે. આવું બનવા જોગ છે. પણ એનો અર્થ એવો નથી થતો કે જે તે ચિંતક કે સોશિયોલોજિસ્ટના વિચારો મૂળભૂત અર્થ ધરાવતા નથી. એ પરિસ્થિતિ અને વાત પેલી છે દ્રષ્ટિકોણ. માર્ક્સને સમજવો છે, માર્ક્સના સમાજશાસ્ત્રને સમજવું છે તો એ એપ્રોચથી સમજવું જોઈશે. તો એ જ વસ્તુ કોમ્ટને પણ લાગુ પડે છે. આજે કોમ્ટના સમાજશાસ્ત્રને તમારે જાણવું જોવું છે તો યુ હેવ ટુ એપ્લાય ધ થિયરી ઓફ સચ સોશિયોલોજિસ્ટ. Then after we can understand the process of the such theory. એટલે આ બાબત આપણે પણ ધ્યાનમાં લેવી જોઈશે કે હું જ્યારે કોમ્ટના સોશિયોલોજીની વાત કરું છું, કોમ્ટના વિચારોની હું વાત કરું છું, કોમ્ટના સિદ્ધાંતોની વાત કરું છું, કોમ્ટના ખ્યાલોની વાત કરું છું, ત્યારે મારે કોમ્ટના આ પર્સપેક્ટિવમાં, કોમ્ટના પરિપ્રેક્ષ્યમાં મારે એ વાતને સમજવાનો પ્રયત્ન કરું છું. ધીસ ઇઝ ધ માય પેરામીટર. એક માપપટ્ટી કે ફૂટપટ્ટી જે કહી શકાય તો એ શું છે? તો એ આ અભિગમ છે. તો કોમ્ટ શું કહે છે કે આ માનવ વિચારો કે બુદ્ધિ, બહુ સરસ વાત કરી. શું કહ્યું છે કે ભાઈ આ માનવ વિચારો કે માનવની બુદ્ધિ કે એના વિચારો એ ઉતરતા ક્રમમાંથી ચડતા ક્રમ તરફ 3 જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈ છે. એટલે ઉત્ક્રાંતિવાદી પ્રગતિશીલ ખ્યાલ, અહીંયા આપણે હર્બર્ટ સ્પેન્સર પણ યાદ આવે. હર્બર્ટ સ્પેન્સર કેમ યાદ આવે છે? તો હર્બર્ટ સ્પેન્સરે ઉત્ક્રાંતિવાદી અભિગમની વાત કરી, ડાર્વિને ઉત્ક્રાંતિવાદી અભિગમની વાત કરી. સ્પેન્સરને સામાજિક પરિપ્રેક્ષ્યમાં ઉપમા આપીને જીવશાસ્ત્રીની સંદર્ભમાં નહીં પરંતુ સમાજશાસ્ત્રીના અભિગમમાં, એટલે ઉત્ક્રાંતિવાદી જે અભિગમ છે એ અભિગમ અહીંયા સ્પષ્ટ કર્યો છે ઓગસ્ટ કોમ્ટે. કયો નિયમ છે, કયા નિયમને આધારે એ કોમ્ટે આ વાત કરી છે? તો કોમ્ટે એવું કહે છે કે આજ સુધીના સર્વકાળે માનવ બુદ્ધિનો વિકાસ એ જે દિશામાં થયો છે એનો અભ્યાસ કરતા એવું જણાય છે કે માનવ સમાજનો વિકાસ એ 3 તબક્કાઓમાંથી પસાર થયો છે. એટલે એને શું કર્યું છે? જગતભરના જે અને એમાંથી નિચોડ સ્વરૂપે વાત કરે છે કે ભાઈ આ સમાજો ચોક્કસ 3 પ્રકારના તબક્કામાંથી પસાર થાય છે. એક તબક્કો બતાવ્યો છે તે માનવ ધાર્મિક સ્તર, થિયોલોજીકલ સ્ટેજ. એટલે એને માનવ સમાજ ઉત્ક્રાંતિના 3 તબક્કાઓમાંથી પસાર થાય છે. આપણે એક કોમ્ટને જે ઉત્ક્રાંતિના તબક્કાઓની વાત કરી છે એવા ડાર્વિને પણ વાત કરી છે. એ જીવ જગતની સંદર્ભમાં વાત કરી છે. આપણે વિશેષ કરીને અમીબાનું ઉદાહરણ વારંવાર એમાં આપતા હોઈએ છીએ કે ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ. એટલે કોઈ પણ જીવ જે છે એ પ્રારંભિક સાદો હોય છે અને પછી એ જેમ 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 સમય વીતતો જાય છે એમનામાં જટિલતા, વાતાવરણમાં જેમ જેમ ભળતો જાય છે તેમ તેમ એનામાં જટિલતા આવતી જાય છે. આ વાત એને આપણને સમજાવ્યું ને એમાંથી અમીબાનું ઉદાહરણ આપ્યું કે પ્રારંભે એક કોષી અને પછી સમયાંતરે એમાંથી બહુકોષીની આખી વાત છે. આપણે પણ એવું કહ્યું છે ભાઈ માનવ સમાજની શરૂઆતની જે અવસ્થા જે છે એ જંગલી અવસ્થાની અવસ્થા છે કે ભાઈ શરૂઆતમાં માનવ સમાજ કેવો હતો? તો જંગલી સમાજ હતો. પછીની આખી વાત આવે છે તે બર્બરતાની અવસ્થા, એટલે પથ્થર યુગનો માનવી, જેને આપણે અગ્નિ અને
પથ્થરની જ્યારે શોધ થઈ એટલે એ યુગનો માનવી એટલે બર્બરતાની અવસ્થા અને એ આખી વાત છે. અને છેલ્લે જેને સિવિલાઇઝેશન કહીએ છીએ, સંસ્કૃતિ અને કલ્ચરનો આખો જે મુદ્દો આવ્યો અને એ આખી વાતને આપણે સભ્યતાની અવસ્થા કહીએ છીએ. એટલે ક્રમિક જંગલી અવસ્થા, બર્બરતાની અવસ્થા અને ત્યારબાદ સભ્યતાની અવસ્થા આવે છે. મિત્રો, આ આખી સમજ અગાઉ તમને પણ એ પુસ્તકનો સંદર્ભ ટાંક્યો હતો. આજે પણ એ પુસ્તકને ફરીથી હું ટાંકું છું કે ઇઝરાયલના અને જેરુસલેમ યુનિવર્સિટીના અધ્યાપક, ઇતિહાસના અધ્યાપક, જેનું નામ છે હરારી, અને એ હરારીનું જો તો એ પુસ્તક જે સેપિયન્સ છે, નોવલ ઓવા હરારી, એ હરારીનું આ પુસ્તક જે સેપિયન્સ છે એ આખું આ જે માનવ સમાજ કા સંક્ષિપ્ત ઇતિહાસ, એટલે જે માનવ સમાજ કયા ક્રમિક તબક્કાઓમાંથી પસાર થયો એમાં આખી આ બધા જ વિચારોને એમાં આપણે આવરી લીધા છે એમને. તો સરસ વાત એમને સેપિયન્સમાં હોમો સેપિયન્સ અને પછી હોમો ડ્યુઓ જેને કહીએ કે તો માનવ સમાજને આવતીકાલનો ઇતિહાસ કેવો રહેશે એ વાત, પણ ટૂંકમાં આ સેપિયન્સમાં એમને આ માનવ પ્રગતિના ઉદ્ભવકાળથી માંડીને એ પછી કઈ રીતે વિકાસની કોટીમાં કઈ રીતે પ્રગતિના આખી સમજણ એમાંથી પ્રાપ્ત થાય છે. તો કોમ્ટ એવું કહે છે કે ભાઈ there are 3 stages. એક છે તે ધાર્મિકતાનું સ્તર, બીજું જે છે એ આધિભૌતિક એટલે મેટાફિઝિકલ સ્ટેજ, એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ પોઝિટિવ સ્ટેજીસ એટલે પ્રત્યક્ષવાદી સ્તર. તો શું કઈ રીતે આ સમાજ વ્યવસ્થા, ધાર્મિક સ્તરમાં કેવો સમાજ હતો, કેવા પ્રકારની ત્યાંની વ્યવસ્થા હતી, અને પછી આધિભૌતિકમાં શું થયું, અને ત્યારબાદ પ્રત્યક્ષવાદી સમાજમાં કેવું સમાજનું સ્વરૂપ આકાર લે છે, એ આખી વાત એને વિગતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા આપણે વાત કરીએ થિયોલોજીકલ સ્ટેજની, મેટાફિઝિકલની વાત પછી કરીએ. એવું કહે છે કે આદિકાળની અંદર માનવીના જે વિચારો જે છે ધાર્મિક સ્તરના હતા. બિગિનિંગ, હવે ત્યાંથી શરૂઆત થાય છે, પ્રારંભિક કાળ. ધાર્મિક તબક્કાની અંદર માણસ જગતની બધી ઘટનાઓનો વિચાર એ ઈશ્વર ઈચ્છાથી કરતો હતો, ઈશ્વરની દિષ્ટાથી કરતો હતો. ઈશ્વર ઈચ્છા બળવાન, જેને આપણે શબ્દ કહીએ છીએ આપણી ગુજરાતીમાં છે કે ઈશ્વર ઈચ્છા બળવાન. તો આ તબક્કાનો માનવી કંઈક આ પ્રકારની વાત કરતો હતો. એ જગતના તમામ ખુલાસાઓ જે છે એ ઈશ્વરી દ્રષ્ટિકોણથી આપવામાં આવતા હતા. આ તબક્કાનો માણસ વિચારો પર, એટલે આ તબક્કાના જે માણસો છે, લોકો, એમના વિચારો પર ધર્મ, દેવદેવીઓ, ઈશ્વર વગેરેનો ઊંડો પ્રભાવ હોય છે. માણસ જગતની પ્રત્યેક ઘટનાને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ ગણે છે કે આ બધું જે કંઈ થયું છે એ ઈશ્વરની ઈચ્છાથી થયું છે. અને એઝ અ હ્યુમન બિંગ આઈ એમ વેરી મચ હેલ્પલેસ. એક મનુષ્ય તરીકે આ આખી વાતને સમજવા માટે હું હેલ્પલેસ છું, કારણ કે હું નિસહાય છું એવું પ્રતીત કરતો હોય છે. એટલે જગત અને જગતની તમામ ઘટનાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સંચાલિત થાય છે. એવું માને છે કે આ તમામ સમસ્યાઓનો ખુલાસો દેવીની કે દેવોની ઈચ્છા કે લીલા દ્વારા અપાય છે. એટલે કંઈ પણ બને છે એ કોઈ મનુષ્ય સર્જિત વ્યવસ્થા નથી, કોઈ મનુષ્યને કારણે થાય છે એવું નથી, પણ જે કંઈ ઘટના બને છે દુનિયામાં એ પ્યોરલી ઈશ્વરની ઈચ્છા કે ઈશ્વરની લીલાથી થાય છે. એટલે કોઈ કુદરતી ઘટનાઓ બને છે, એ ટૂંકમાં કોઈ પણ પ્રકારના જે ખુલાસાઓ છે જગત અંગેના, એ તમામ ખુલાસાઓ એ ઈશ્વરીય અભિગમથી, ઈશ્વરીય દ્રષ્ટિકોણથી એ આપવામાં આવતા હોય છે. જગતની ઘટનાઓનો ઉદ્ભવ, વિકાસ અને પરિવર્તનનું સંચાલક પરિબળ એકમાત્ર ઈશ્વર છે, અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ આ બધું ચાલતું હોય છે. એમ આ તબક્કામાં માનવી એ માનતો હોય છે. આ તબક્કાની અંદર માણસના વિચારોમાં દેવદેવીઓની વિશેની શ્રદ્ધાઓ પ્રબળ હોય છે. માણસની બુદ્ધિ, જ્ઞાન કે વિચારોની પછાત, એટલે અહીંયા કોમ્ટ એવું કહે છે કે આ તબક્કો જે છે એ શું સૂચવે છે કે માણસની બુદ્ધિ, જ્ઞાન અને વિચારોની પછાત અવસ્થા સૂચવે છે. એમાં કોઈ વિકાસ બુદ્ધિનો કે મનનો કે એનું ચિંતનનો કોઈ પણ પ્રકારનો જેને કહી શકાય કે વિકાસ એ આ તબક્કામાં થયેલો હોતો નથી.
એનું કારણ કે એ પોતાની જાતને આ વિચારોમાં સમજવામાં, મનની પ્રક્રિયાઓને જાણવા સમજવામાં એ નિસહાય માને છે. એટલે પેલી જેને કહી શકાય કે સરેન્ડર થયો હોય એવું અહીંયા આપણને જોવા મળે છે. માણસ પોતાની ઈચ્છાથી કશું કરવા સમર્થ નથી કે ભાઈ આ તો બધું કુદરતી છે, કુદરતી થાય. અને એક મનુષ્ય તરીકે આપણે આ તો કેવળ એના એટલે વી આર નોટ ડુઈંગ એનીથિંગ, એટલે આપણે કશું જ કરી શકવા માટે સક્ષમ પણ નથી અને કરી પણ નહીં શકાય. આ વિશ્વની આ જે ઘટનાક્રમ છે, ઈશ્વરની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાં હું કે તમે એમાં કશું જ કરી શકવા માટે સમર્થ પણ નથી અને એવું કરી પણ ન શકાય. એ આખી વાત કરે છે અને એક ઘેરો પ્રભાવ જેને કહી શકીએ એ એના મન ઉપર અને આખી વાત એ સમાજ વ્યવસ્થા પર અને પેલી વાત કે તથા પિંડે તથા બ્રહ્માંડે, કે જે રીતે મનુષ્ય પોતાના જાતને નિસહાય માને છે અને આ જે સમજણ જે છે ને એ સમજણ એ કેવળ એના પૂરતી સીમિત રહેતી નથી. એ સમજણ પછી એ સામાજિક દ્રષ્ટિકોણથી સમષ્ટિ સુધી પહોંચે છે અને સમગ્ર સામાજિક વાતાવરણમાં આ વાત જોવા મળે છે કે કોઈ એક નહીં, સામૂહિક રીતે લોકો આ માનસિકતામાં આવી જતા હોય છે. એટલે જેને કહી શકાય કે માનસિક, આર્થિક, સામાજિક જે પછાતપણું છે એ પછાતપણા માટે એના આ પ્રકારના વિચારો જવાબદાર છે એવું કોમ્ટ કહે છે. બીજું વાત કોમ્ટ આગળ કહે છે કે ભાઈ આદિમકાળની અંદર માનવી બૌદ્ધિક રીતે આવા ધાર્મિક તબક્કામાં જીવતો હતો. કોમ્ટ એવું આગળ વધીને કોમ્ટ એવું કહે છે કે વર્તમાન સમયની અંદર પ્રાથમિક દશામાં જીવતા આદિવાસી લોકોમાં અથવા બાળકોમાં જગત કે પ્રકૃતિ પ્રત્યે કંઈક આ પ્રકારના વલણો જોવા મળે છે. મનુષ્યના વિચારોની આ જે પ્રાથમિક અવસ્થા છે એ પ્રાથમિક અવસ્થામાં માણસ સમગ્ર વિશ્વને ઈશ્વરની અકળ લીલા તરીકે જુએ છે. એટલે અહીંયા કોમ્ટે એક ઉદાહરણ શું આપ્યું છે કે ભાઈ આ વિચારોની ધાર્મિક જે અવસ્થા જે છે, પછાતપણાની અવસ્થા કે એને જે કહ્યું તે, તો આજે પણ ક્યાંક આ પ્રકારના લોકો આપણને જોવા મળે. તો એમાં બે વાત કરી છે એમને કે બિલકુલ પછાત કહી શકાય તેવું પ્રાથમિક કક્ષાનું જીવન જીવતા આદિ સમુદાયોમાં અને વિસ્મય, જેને કહ્યું કે ભાઈ બાળકોનું વિસ્મય વધારે હોય છે, વિસ્મયજન્ય જે બાળકો છે એમાં આ વસ્તુ આપણને જોવા મળે છે કે દ્રષ્ટિગોચર થાય છે. એટલે ઇન શોર્ટ કોમ્ટે એવું કહ્યું છે કે ભાઈ ધાર્મિક સ્તરમાં માનવી સંપૂર્ણપણે કેવો હોય છે? નિસહાય. અને એના વિચારોમાં કોઈ પણ પ્રકારનો વિકાસ, એની બુદ્ધિમાં, એના ચિંતનમાં વિકાસ જોવા મળતો નથી. એટલે એ આખી વાત આપણને સમજાવવાનો પ્રયત્ન અહીંયા કોમ્ટે કર્યો છે. બીજી વાત કોમ્ટે એવું કહ્યું છે કે ભાઈ આ ધાર્મિક તબક્કામાં વિકાસના એને પાછા બીજા 3 પેટા તબક્કાઓ બતાવ્યા છે કે ભાઈ ધાર્મિક તબક્કામાં કઈ રીતની વ્યવસ્થા હોય છે, કઈ રીતે સમાજ વિકાસ પામે છે. તો એને 3 તબક્કા, પેટા તબક્કા જેને કહી શકાય બતાવ્યું છે. પહેલું બતાવ્યું છે જડત્વવાદ. જડત્વવાદ એટલે શું કે ધાર્મિક વિચારોનો પહેલો પેટા તબક્કો એટલે જડત્વવાદ. શું હોય છે જડત્વવાદમાં? તો કે ધાર્મિક વિચારોનો પ્રારંભ જે છે એ પ્રારંભ જડત્વવાદથી થાય છે, જેમાં માણસ તમામ ભૌતિક અને પ્રાકૃતિક પદાર્થોને સજીવ તરીકે માનીને, જુઓ મહત્વની વાત છે, શું કહ્યું છે એમાં કે આમાં માણસ તમામ ભૌતિક અને પ્રાકૃતિક પદાર્થોને સજીવ તરીકે માનીને એની પૂજા આરાધના કરે છે. પ્રકૃતિના અનેક જડ ચેતન પદાર્થોને દેવ તરીકે માનીને તેની પૂજા આરાધના કરે છે. જેમ કે પશુઓ, વૃક્ષો, પર્વતો, નદીઓ, આ બધા પ્રાકૃતિક ઘટનાઓનું દૈવીકરણ કરે છે અને આ બધા જ પદાર્થોને ભગવાન કે ઈશ્વર તરીકે ગણીને એમાં શ્રદ્ધા ધરાવે છે. આ એક વાત, આ જડત્વવાદની વાત કરી. શું કહ્યું એને કે પ્રકૃતિના સજીવ અને નિર્જીવ, સજીવ તો ખરા જ, પણ ક્યારેક નિર્જીવ તત્વોનું પણ દૈવીકરણ કરીને
એનામાં એક દૈવી શ્રદ્ધા ધરાવે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે પરંપરામાં, આપણી હિન્દુ પરંપરાની વાત કરો કે સનાતન ધર્મની પરંપરા વાત કરો કે સમગ્ર વિશ્વના તમામ ધર્મોની વાત કરો, આજે દરેક ધર્મની અંદર, એ ચાહે મુસ્લિમ હોય, ઈસાઈ હોય, પારસી હોય, બુદ્ધ હોય, બધા જ ધર્મોની વાતમાં આપણે કરી શકીએ અને વિશ્વના તમામ સમાજોની વાત કરી શકીએ. એની અંદર આ વસ્તુ તો છે, ભલે આપણે ત્યાં કદાચ એનું પ્રમાણ વધારે હશે, પણ સાવ નથી એવું નથી. આપણે શું કરીએ છીએ કે અને એ સમયે ઈશ્વરની ઈશ્વરની પ્રતિમા જેને આપણે કહીએ, મંદિરનો મહિમા, તો બહુ આપણે ઇતિહાસનો ડોક્યુ કરીએ તો આપણને પહેલા તો આ બધામાં ઈશ્વર દેખાય છે. પ્રકૃતિના તત્વોમાં જ ઈશ્વર આપણને જોવા મળે. વૃક્ષો એ પ્રકૃતિનું મહત્વનું તત્વ છે. તો આપણે શું કર્યું? વૃક્ષની અંદર દૈવીકરણ કરી નાખ્યું. કોમટે એવું કહ્યું છે કે સાવ આદિમ સમુદાયમાં જીવતા લોકોમાં, પણ કેવળ આદિમ સમુદાયના લોકોમાં આવું હતું અથવા છે એવું નથી. કહેવાતા સારા અને સભ્ય સમાજમાં પણ આ વ્યવસ્થા તો છે, આ રીતિઓ છે. આપણે ત્યાં વૃક્ષનો મહિમા છે અને એ વૃક્ષનો મહિમા બધે જ છે. તો વૃક્ષની અંદર આપણે છોડમાં રણછોડની વાત કરી અને આપણી પરંપરામાં છોડમાં રણછોડ છે ની વાત કરીએ છીએ. તો વૃક્ષ સાથેનો આપણો સંબંધ અમુક પ્રકારના ભગવાન પેલા કૃષ્ણના આધાર લઈએ છીએ. શું આપણે ત્યાં ધર્મ પુસ્તકો અને પૌરાણિક જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રોનો પણ ક્યારેક આપણે આધાર લઈએ છીએ. અને એમાં આપણે કહ્યું, ભાઈ ભગવાન કૃષ્ણએ કહ્યું છે ગીતામાં કે વૃક્ષોમાં પીંપળો હું છું. પીંપળો એટલે વૃક્ષ. તો પીપળાની અંદર ભગવાન કૃષ્ણનો વાસ છે, એવું આપણે ત્યાં વર્ષોથી વાત થતી રહી છે. એટલે તમે આપણે ત્યાં ઘણી વાર માનસિકતા છે કે પીપળાના વૃક્ષને લોકો પૂજે છે, ખરા પૂજે છે માટે થઈને એને કાપતા નથી. ક્યારેક તો નુકસાન થતું એનાથી, છતાં પણ આપણે મોટે ભાગે તમે જુઓ કે પીપળાનું વૃક્ષ જે છે એ કોઈ આમ અયોગ્ય જગ્યાએ જ ઉગ્યું હોય, ખાસ કરીને દિવાલોમાં ઉગે અને એને લઈને દિવાલ નુકસાન થાય મકાનને, કે કોઈ કૂવાને કાંઠે ઉગ્યું હોય, કારણ કે એ તો આખું પેલા પક્ષીઓના એમાંથી અગારમાંથી ઉગે. છતાં પણ કેટલાક કિસ્સામાં નડતરરૂપ હોય, રસ્તામાં નડતરરૂપ હોય, મકાનમાં નડતરરૂપ હોય, છતાંય તે લોકો એની સાથેની પેલી ધાર્મિક નિસ્બતના કારણે થઈને એને પાડતા કે કાપતા નથી. તુલસીની સાથે જેવો વ્યવહાર કરે છે, પીપળાની સાથે કરે છે, વડલાની સાથે કરે છે. એટલે આપણને વિચાર આવે કે ભાઈ પીપળા સાથેનો શું નાતો છે, કેમ ન કાપવું જોઈએ? તો આપણે શું કર્યું છે? પીપળા સાથેનું દૈવીકરણ કરી નાખ્યું છે. વિશેષ કરીને આપણે ત્યાં પૂર્વજોને તારવાની વાત આવે ત્યારે પીપળાના પાનની વાત આવે છે. એટલે પીપળાનું મૂલ્ય આપણે ત્યાં અનેક ગણું છે. એટલે પીપળાને આપણે શું કર્યું છે? એ પૂજ્ય માનો છે, પવિત્ર માનો છે. સેમ વસ્તુ આપણે વડ માટે પણ છે. વડલાને પણ આપણે પવિત્ર અને પૂજ્ય માનો છે. આપણે ભારતીય નારીઓ કેટલા બધા વ્રતોની અંદર પીપળાના અને વૃક્ષનો મહિમાને પૂજે છે. એ રીતે બીલીનું પત્ર જે છે એ પણ આપણે માટે પૂજ્ય છે, પવિત્ર રહ્યું છે. શ્રાવણ માસની અંદર બીલીના વૃક્ષના પાંદડાઓ જે છે, બીલીપત્ર આપણે શિવજીને અર્પણ કરીએ છીએ. તુલસીનો પણ મહિમા છે. આપણે ત્યાં તુલસી વિવાહની પણ વાત છે. આસોપાલવ છે અને ખીજડો છે. તો આ બધા જુઓ તમે, આ તો આપણી જાણમાં છે તેટલા વૃક્ષો, આવા તો અનેક ગણા વૃક્ષો છે. અને વિશેષ કરીને વૃક્ષનો મહિમા શું છે એ જાણવું હોય તો તમારે આદિમ સમુદાયમાં જવું પડે. સાવ જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓમાં તમે જાઓ તો તમે તો શું પ્રકૃતિ પ્રેમી છો, એનાથી અનેક ગણો પ્રકૃતિ પ્રેમ આપણને એમનામાં જોવા મળે. સુંદર બહુગુણાજી, આપણે જે ચીપકો આંદોલનની વાત આવે છે, કે જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે આપણે વિકાસનો પહેલો જ જે છેદ છે કોની ઉપર કપાય છે? વૃક્ષો. કેટલું બધી આંદોલન વિકાસના નામે થતા વૃક્ષોનું નિકંદનની સામે સુંદર બહુગુણાજી અને કેટલા બધા કર્મશીલોએ વૃક્ષ બચાવવાનું અભિયાન કરેલું. અને ચીપકો આંદોલનમાં તો રીતસર આદિવાસીઓમાં વૃક્ષને ચીપકી ગયેલા, એટલે ચીપકો આંદોલન કે ભાઈ તમારે કાપવું હોય તો અમને કાપો, અમારા વૃક્ષને નહીં. વૃક્ષ સાથેનું, વૃક્ષ એ અમારા પરિવારનું સદસ્ય છે, અમારી જીવન ધોરણ, અમારી જીવની સાથે જોડાયેલું છે.
આટલી હદે એ લોકો વૃક્ષ સાથેનો અનુબંધ ધરાવે છે. બીજું વાત આપણે ટોટેમની વાત કરીએ છીએ. આદિવાસી સમાજમાં ગોત્ર ચિહ્ન, તો એમાં આપણે આવું કહીએ છીએ કે ભાઈ દરેકે દરેક આદિમ સમુદાયને ગોત્ર ચિહ્ન હોય છે, જેને આપણે અંગ્રેજીમાં ટોટેમ તરીકે ઓળખીએ છીએ. તો કેટલાક આદિમ સમુદાયમાં આ જે ટોટેમ જે છે ગોત્ર ચિહ્ન એ વૃક્ષ છે. જેમ કે કોઈ આદિમ જૂથ હોય એનો ટોટેમ લીમડો હોય, કોઈ આદિમ જૂથ હોય તો એનો ટોટેમ જે છે એ વડ હોય, રાયણ હોય, બોરડી હોય, કોઈ ને કોઈ ત્યાં જે વૃક્ષો ત્યાં વધારે હોય એ વૃક્ષો પૈકી કોઈ વૃક્ષને એ લોકો ગોત્ર ચિહ્ન તરીકે સ્વીકારી લે. માની લો કે તમે કોઈ આદિમ સમુદાયમાં ગયા અને લીમડો છે એ લોકોનું ટોટેમ. હવે માની લો કે કોઈ કારણસર આપણે લીમડાને અડ્યા કે લીમડા ઉપર ચડ્યા કે લીમડાની કોઈ ડાળ કાપી કે લીમડાના પાંદડા તોડ્યા, અને જો કોઈ ત્યાંની સ્થાનિક વ્યક્તિ જેને ખબર છે કે અમારો ટોટેમ છે એ જોઈ જાય તો તમને લગભગ જીવતા છોડે નહીં. કેમ? કારણ એ લોકો તમારા માટે લીમડો વૃક્ષ છે. આપણે પછી સહજતાથી લઈએ કે ભાઈ મેં તો લીમડાનું દાંતણ કરવું હતું એટલે દાઢી તોડી, અથવા તો વૃક્ષ ઉપર ચડવાનું શોખ છે તો લાવો જરાક જોઈ લઉં, એવું કહેવાની તો તક પણ ના મળે. આપણને લાગે કે આટલો બધો એમને વૃક્ષ સાથેનો લગાવ છે, પ્રેમ છે તો છે જ, કારણ કે જીવન વૃક્ષની આધારે જીવનચર્યા થતી હોય છે. એમનું જીવન ધોરણ જે છે અને જીવન નિર્વાહનું સાધન છે વૃક્ષો. આજે તમે ઘાટ જંગલમાં જાઓ તો એ કંદમૂળ છે, વૃક્ષોના ફળ છે, કેટલી બધી જે જંગલમાં થતી પેદાશ ઉત્પાદન નભે છે. અને આપણે જે વારંવાર કહીએ છીએ કે જંગલો કપાવાથી સૌથી વધુ નુકસાન જો કોઈ વર્ગને થયું હોય તો આ લોકોને તો થયું છે, કારણ કે એમની આખી જીવન વ્યવસ્થા તોડી નાખી છે. વૃક્ષો છે તો જીવન છે. આપણે ત્યાં કદાચ તમે મિત્રોને ખ્યાલ હશે કે અહીંયા આપણે ત્યાં ડાંગ આહવા બાજુ તમે જાઓ, પંચમહાલનો પટ્ટો જે છે ખાસ કરીને આહવા ડાંગમાં, તો મને તો અનુભવ છે. અમારે કોઈક નજીકના સગાને જ્યારે આવી એક તકલીફ થઈ હતી ત્યારે કોઈકે કહ્યું કે તમે ડાંગ આહવા જાઓ, ત્યાં તમને સારવાર મળી જશે આ પ્રકારની વનસ્પતિના રસને એના કંદમૂળની. તો હું સાથે ગયો, અમે સાક્ષાત્કાર જોયેલું, અનુભવ થયેલો કે ત્યાં સ્થાનિક જેને એ લોકો ભગત કહે છે, જાણકાર વનસ્પતિના જડીબુટ્ટી જાણકાર, એ લોકોની આપણે કેમ ડોક્ટરોની અલગ અલગ હોસ્પિટલ હોય, ડોક્ટરોની સારવાર લેવા જતા હોય અલગ અલગ, તો રીતસર બધા ભક્તોના લોકોના ત્યાં લોકો દૂર દૂરથી, સ્થાનિકો તો આવતા જ હોય પણ અમદાવાદ, સુરત ને આ બાજુ દૂર દૂરથી લોકો ત્યાં આવે. શા માટે આવે? આ પ્રકારની દવા લેવા માટે, અને પાછા અસાધ્ય રોગોની દવા, સામાન્ય ગળગુમળ થાય એવું નહીં, કેન્સર છે, હાર્ટના ઇસ્યુ છે, ઘણા બધા રોગોના ઈલાજો માટે ત્યાં લોકો આવે. એટલે મને પણ જિજ્ઞાસા હતી જ્યારે ત્યારે, કીધું આ લોકોની પાસે નથી મેડિકલ જ્ઞાન, એ મેડિકલ ક્ષેત્રનું કોઈ ઓફિશિયલ જ્ઞાન ધરાવતા નથી, તો કેવી રીતે આવા લોકોને દવાઓ કરીને આ લોકોના દર્દ દૂર કરતા હશે? પછી ખ્યાલ આવ્યો કે લોકો પાસે એમનું પેલું ઇન્ડિજિનસ નોલેજ જેને કહી શકાય, તળનું જ્ઞાન, એ તળનું જ્ઞાન એટલું બધું સમૃદ્ધ છે કે લોકો દરેકે દરેક વૃક્ષની ખાસિયતો જાણે પીછાણે છે. ભલે એ ખાનગી રાખે એમના વ્યવસાયને પ્રોટોકોલના ભાગરૂપે, પણ એમને એટલું તો જ્ઞાન છે જ કે આ વૃક્ષો, આ જંગલમાં દરેકે દરેક વનસ્પતિ કોઈને કોઈ પ્રકારના રોગના ઈલાજ માટે અખત્યાર કરી શકાય એમ છે, અને એના ધારા પરિણામો મેળવે પણ છે. નહીં તો લોકો આટલી દૂર દૂરથી, અને શિક્ષિત વર્ગ પાછો કોઈ એવો ભણ કે ગામડાનો જેને કહી શકાય કે બુદ્ધ વર્ગ આવી ગયો એવું નથી. શિક્ષિત કહી શકાય તેવા વર્ગના લોકો અહીં આવતા હોય છે, અને એ સક્સેસ રેશિયો જાણે જ આવતા હશે. એમને તો કોઈ આવતું ના હોય, ભલામણ કોઈ કરી હોય નામની કે આ જગ્યાએ જાઓ, આ ભગતને મળો, ત્યારે જ તમને સમજણ પડે કે વનસ્પતિનું જ્ઞાન અથવા તો વનસ્પતિ એ વ્યક્તિના જીવન સાથે કેટલી બધી જોડાયેલી છે. દક્ષિણ આફ્રિકાના જંગલોમાં તમે જાઓ, એમેઝોનના જંગલોમાં જાઓ, ત્યાં રહેતી પ્રજા જે છે એ પ્રજાને ખબર છે કે વનસ્પતિનું શું મૂલ્ય છે, અને એથી એ લોકો આવા પ્રકારના
વૃક્ષોમાં પવિત્રકરણ કરીને, એનું દૈવીકરણ કરીને, એની સાથે ઊંડી આસ્થા શ્રદ્ધા ધરાવે છે. આ એક સીધી વાત છે. તમે અહીંયા જાઓ, આપણે હિમાલયન ટેકરી ઉપર, શિમલા, કુલુ, મનાલીના બધા જે છે સ્થળો, તો ત્યાં તમને દેવદારના વૃક્ષો અને બધું કેટલું ઘાટ જંગલ જેવું લાગે. તો ત્યાં તો ત્યાંના સ્થાનિક લોકો અમુક દિવસોએ, પ્રસંગોએ રીતસર એની પૂજા આરાધનાનો પ્રસંગ રાખે છે. કે ભાઈ, જેમ કે આપણે કોઈ જન્માષ્ટમીના પર્વે ભગવાન કૃષ્ણને ભજીએ, રામનવમીના દિવસે રામને ભજવીએ, એમ લોકો ત્યાંના સ્થાનિકો, ત્યાંના લોકોને રામ શું છે, કૃષ્ણ શું છે ખબર નથી. પણ સ્થાનિકોએ લોકો શું કર્યું છે, એમના આ વૃક્ષોમાં આ પ્રકારનું પવિત્ર ભાવ સાથે એનું પૂજન કરે છે. તમે આમ નીકળ્યા હો, જંગલમાં જતા હો કે કોઈ ટ્રેક ઉપર જતા હો, તમને દૂરથી કોઈ વૃક્ષને આવી વિધિ કરી હોય, એના પર સ્વસ્તિક કે સાથીઓ દોર્યો હોય, કંકુ તિલક કર્યું હોય, ફૂલ ચડાવ્યા હોય, એટલે આપણને એમ લાગે કે આ જંગલમાં આવા કોઈ વૃક્ષ સાથે કોઈએ કોને પૂજા કરી હશે, કોણ હશે આ બધું. પછી આપણને ત્યાં ખ્યાલ આવે કે એના સ્થાનિકો માટે તો આરાધ્ય દેવ છે. એટલે ભૂલમાં પણ એની નજીક ન જઈ શકાય. પગ તો અડાડાય જ નહીં, અને કાપવાની તો હિંમત જ ન કરો. જો તમે એને કાપો તો ભાઈ તમને કાપે. એ લોકો એટલા બધા મક્કમ હોય છે એમની પોતાની માટે. તો ધીસ ઇઝ ધ દૈવિક. તો આ પ્રથા વર્ષોથી ચાલે છે. બીજું મિત્રો, જે મેં જાણ્યું છે તેમ, આ વૃક્ષો પાછળનો દૈવીકરણ કરવાનો અથવા તો એની સાથે એક શ્રદ્ધા ધરાવવાનો બીજો એક અર્થ એ પણ છે કે એની વૈજ્ઞાનિકતા. આ પણ આપણે જાણ્યું છે કે અમુક પ્રકારના જ વૃક્ષો સાથે વધારે પ્રકારનો નાતો રાખવો, એનો વિવેકપૂર્વક ઉપયોગ. તમે જુઓ, આપણે ત્યાં જે કથા અર્ચન, પૂજા પાઠ જે થાય છે, એમાં અમુક પ્રકારના વૃક્ષોનો જ મહિમા છે. બધા વૃક્ષોની મહિમાની વાત નથી. જેમ કે મેં કહ્યું તેમ પીપળો છે, વડ છે, અને આખા અશોક, જેને આપણે કહીએ આસોપાલવ. હવે સારા પ્રસંગોમાં આસોપાલવના વૃક્ષનો મહિમા એટલા માટે છે કે આસોપાલવમાં એક ક્ષમતા છે કે મેક્સિમમ તમને આપણે કહીએ ભાઈ, પીપળાની પાછળનો મહિમા એ છે કે મેક્સિમમ એ આપણને શું આપે છે? ઓક્સિજન. ડે નાઇટ પાછું. કાર્બન ડાયોક્સાઇડ તો કાઢતો જ નથી. એટલે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે વૃક્ષો, દિવસે ઓક્સિજન આપે, અને એમ કરીને આખા આપણી સૌની તંદુરસ્તી એ જળવાતી જાય છે. તો વૈજ્ઞાનિક કારણો પણ છે. બીલીપત્રની વાત છે, તુલસીની વાત છે. આ જેટલા આપણે ત્યાં જે વૃક્ષોનો મહિમા આપણે કરીએ છીએ, આમ તો દરેક વનસ્પતિ, આ ડાંગમાં હું ગયો ત્યારે પેલા ભગતને પૂછ્યું કે એમને એવું કે દરેક વનસ્પતિ, દરેક વૃક્ષ એ આપણા માટે ઔષધીય ગુણ ધરાવે છે. પણ પ્રશ્ન એનો છે, જાણતા નથી કે આ ઔષધિ, આ મૂળ, આના પાન, આનો રસ, આના ફળનો રસ, આની ઝાડની છાલ, અને પાછું એવું નહીં કેવળ ફળ, એની છાલ, એના પાંદડા, એવરીથિંગ, બધું જ આપણને અલગ અલગ રોગમાં ઉપયોગી બને છે. તો અજ્ઞાન છે. તો આ ઇન્ડિજિનસ નોલેજ જે છે એ એમને પેલી વૃક્ષ પ્રત્યેની પ્રીતિ બતાવે છે. એટલે વૃક્ષ કહેવાનો મારો આશય છે કે વૃક્ષ સાથેનો એમનો નાતો એ કંઈક આ પ્રકારનો હોય છે. મિત્રો, એવું ને એવું પશુઓ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ. આપણે કેટલાક પશુઓમાં પણ દૈવીકરણ, કે ભાઈ હિન્દુઓમાં પવિત્રની વાત આવે તો ગાયને પવિત્ર કહીએ છીએ. કામધેનુનો મહિમા આપ કર્યો છે કે ભાઈ ગાય જે છે એ પવિત્ર છે, એને એના પણ જેમ આવી ગયું છોડમાં રણછોડ, તુલસીમાં ભગવાન કૃષ્ણ વાસ કરે છે, આવું ઘણું બધું આપણે કહીએ છીએ. તો એ રીતે આપણે પશુઓમાં પણ આ વાત કરી છે. કેટલાક પશુઓને આપણે વિશેષ મહત્વ આપ્યું છે, એની પૂજા કરીએ છીએ, એમાં પણ દૈવીકરણ કરીએ છીએ. આસ્થા તો હોય જ. અને એમાં જયારે ભારત જેવો ખેતી પ્રધાન દેશ હોય, તો ખેતી પ્રધાન, જેમ પેલા વનસ્પતિના સંદર્ભમાં કહ્યું કે વૃક્ષો તો એમના જીવન ધોરણનો આધાર છે. વૃક્ષનું લાકડું, વૃક્ષના છોડ, ઘણું બધું. એક વૃક્ષ વ્યક્તિને કેટલે સ્તરે ઉપયોગી થાય છે. તો જ્યારે તમે એને શું કહેવાય કે પ્રતીતિ કરો તો ખ્યાલ આવે. એવું ને એવું પ્રાણીઓ માટે પણ છે. તો કેટલાક પ્રાણીઓ માટે વિશેષ આપણે માન જાગે છે, વિશેષ આપણે આદર કરીએ છીએ કે ભાઈ આ પણ આપણા
વ્યવસાય સાથે, જીવન ધોરણ સાથે જોડાયેલા છે. જેમ કે આપણે ત્યાં ગાય અને બળદની જોડીની મહિમા છે. વર્ષો પહેલા જ્યારે આપણે લગ્નની પ્રથાની વાત કરતા હતા, તો કરિયાવરમાં કે પૈઠણમાં કે વાંકડામાં શું આપતા હતા? એ સમયે આ કેશનો વ્યવહાર તો હતો જ નહીં, રોકડ વ્યવહાર. રૂપિયા આપવા એ તો કઈ ચલણમાં હતું જ નહીં. રૂપિયા જ ચલણમાં તો ક્યાંથી હોય? તો પછી તે સમયે આપણે પેલા જે અલગ અલગ લગ્નના પ્રકારો કહીએ છીએ, પ્રાજાપત્ય લગ્ન ને દૈવ લગ્ન, આસુ લગ્ન, પિચાસ લગ્ન ને દૈવ લગ્ન, આ બધા લગ્નોમાં એક લગ્ન આપણે કહ્યું તો પ્રાજાપત્ય લગ્ન. અને આ પ્રાજાપત્ય લગ્ન, દૈવ લગ્ન, આસુ લગ્ન, પિચાસ લગ્ન, જુદા જુદા લગ્ન પ્રકારમાં એક લગ્નમાં આ વસ્તુ આવતી હતી કે ભાઈ ગાય ને બળદની જોડી આપવી. એટલે આપણે પેલું વધુ શુલ્ક કે કન્યા શુલ્કની જ્યારે વાત કરીએ છીએ, આ મુદ્દો આપણને ગમે આવે છે કે ભાઈ આ કેવળ વર્તમાન સમયમાં જ છે એવું નથી. પરંપરાગત સમયમાં દીકરી કે દીકરા, હવે એવું છે કે ક્યાં કન્યા શુલ્ક છે ને ક્યાં વર્ગ શુલ્ક છે, એ પાછી જે તે સમય જ્ઞાતિ બિરાદરી ઉપર આધારિત છે. મોટે ભાગે વધુ શુલ્ક વર્ગ શુલ્ક હતું કે વરની કિંમત રૂપે વરની કિંમત આંકવામાં આવે અને એની કિંમત પછી એ કન્યાને મા બાપ પાસેથી, પરિવાર પાસે લેવામાં આવતી. આ પ્રથા આપણી હતી. એમાં આ વાત આકૃતિ કે ભાઈ શું આપવું? ગાય બળદની જોડી. એટલે આપણને કે ગાય બળદની જોડી શું? તો ગાય બળદની જોડી આખી જીવન વ્યવસ્થા આપી દે, અર્થવ્યવસ્થા. ગાય એટલે દૂધ અને દૂધમાંથી આખી ઘરની કુટુંબની આખી જે વ્યવસ્થા જે છે એમાંથી ચાલે. અને બળદ એટલે ખેતીવાડીમાં ચાલે. આ મહિમા હતો. એટલે અમે જ્યારે નાના હતા ત્યારે અમને વડીલો વડે કહેવામાં આવતું કે ભાઈ પેલા બાળકો રમતા હોય ને કોઈ સાચું ખોટું કરવા માટે નક્કી કરીને સોગંદ ખાવ, તું સાચો છું બોલે છે, ખોટું બોલે છે, નથી આપણે નક્કી કરવા માટે. એટલે એવી સમયે અમને કહેવામાં આવતું કે સોગંદ ખાવામાં બરાબર છે, પણ બળદના સોગંદ નહીં ખાવાના, ગાયના સોગંદ નહીં ખાવાના, ભેંસના સોગંદ નહીં ખાવાના. એટલે આપણે પેલા કુતૂહલતાવશ પૂછીએ કે ભાઈ કેમ બળદના સોગંદ નહીં ખાવાના, કેમ ગાયના સોગંદ નહીં ખાવાના, બીજા કોઈ પણ ના ખાવાના, ભાઈબંધના ખાવાના, બેનના ખાવાના, ભાઈના સોગંદ ખાવાના, દેવદેવીના ખાવાના, આવું બોલે. પછીથી આ મને સમજણ આપે કે ભાઈ ગાયના કે બળદના સોગંદ એટલા માટે નહીં ખાવાના કે જો માન લો કે કંઈ ન કરનારાને તમારા સોગંદ પડે અને બળદ બીમાર કે મૃત્યુ પામે તો બળદના મૃત્યુની સાથે પરિવારને પણ ભોગવવું પડે. શું ભોગવવું પડે? આ જીવિકાનો આખો રોટલો જ છીનવી જાય. એટલે બીજું બધું પહોંચાય છે, પણ બળદ બીમાર પડે, બળદને કઈ માંદગી આવે તો બળદ તો કામ કરી ના શકે. બળદ કામ નહીં કરે તમે શું ખાશો? કારણ કે સંપૂર્ણ જેને કહી શકાય, આપણે ત્યાં જ્યાં સુધી યંત્ર વિદ્યા નહોતી આવી, ટેકનોલોજી નહોતી આવી, ત્યાં તો આપણે કેવળ ને કેવળ માનવ અને પ્રાણી શક્તિના મહત્તમ ઉપયોગથી જ ખેતીવાડી કરતા હતા. મહત્તમ પ્રાણી શક્તિ અને માનવ શક્તિ એ ખેતી માટે, અવર જવર માટે, તમામ પ્રકારની બાબતોમાં મહત્તમ ઉપયોગ કોનો થતો? પ્રાણીઓનો. એટલે એને પેલા ગામમાં હળોતરા કે એવી શુભ પ્રસંગ આવે ને ચોમાસામાં, તો રીતસર બળદને આમ પેલા પરિવારના કોઈ વડીલને કે વ્યક્તિને કેવું આમ એના માટે આમ સરસ મજાની વ્યવસ્થા કરી હોય, એટલી સરસ વ્યવસ્થા. એને ઓઢો ઓઢાડે સરસ મજાની, આમ પેલા લગ્ન પ્રસંગમાં પેલા ઘોડાને કેવું ઓઢાડે છે એમ એ ઓઢો ઓઢાડે. એના શું કહેવાય છે, એના શિંગડાને શણગારે, એને તેલ લગાવે, ઘી લગાવે, એને ઘૂઘરા બાંધે. કેટલું આમ તમને લાગે કે બળદ જો એટલો. અને પાછું કેવળ એક ખેડૂતના નહીં, તમે લગભગ ખેડૂતોના બળદ એ દિવસ તમને જોવા આમ ગમે. કેટલી આમ એને સરસ મજાની એક આમ કહેવાય ટ્રીટમેન્ટ આપી હોય. ખાવામાં પણ સરસ, રોટલી કરતા જુદું. ફિસ્ટ જેમાં તમે ફિસ્ટ કરો છો તો એમના માટે પણ એવું સરસ હોય ખાવાનું, જે ઘાસચારો કહેવાય વિશેષ પ્રકારનો. આવી ટ્રીટમેન્ટ. અને એ ટ્રીટમેન્ટ એ દિવસ પૂરતી તો વિશેષ ટ્રીટમેન્ટ હોય, પણ નોર્મલ કેસમાં મેં કહ્યું તેમ કે બળદને તો એ લોકો વધારે સાચવે. બળદ હોય, ગાય હોય, જે હોય. ખબર છે કે ભાઈ આ જ આપણી જીવન વ્યવસ્થાનો આધાર છે. આપણે જે કંઈ માન લો કે જીવન જીવીએ છીએ, જીવનમાં જો આ વિઘ્નરૂપ બનશે તો આપણી હાલત ખરાબ થઈ જશે. આવું છે. એટલે બળદના એટલે પ્રાણીઓ ટૂંકમાં. પછી આવે છે પર્વતો, પહાડો, નદીઓની પણ વાત છે આપણે ત્યાં.
આપણે ત્યાં લગભગ ભારતીય સમાજમાં, ભારતીય સંસ્કૃતિમાં દરેક નદીને નામ છે. બહુ રેર ઓફ રેર કેસમાં એવું બની શકે કોઈ નદીનું નામ નહીં હોય. લગભગ તમે જોજો. રિવર ખરી, રિવરને પણ પર્ટિક્યુલર રિવર, નર્મદા, સરસ્વતી, સાબરમતી અને ઝેલમ, કેટલી બધી નદીઓને આપણે ત્યાં દરેકે દરેક, અંબિકા, ગોદાવરી, ગંગા, મોટી વાતો છે. બ્રહ્મપુત્રા, કેટલી બધી. એટલે મને લાગે છે કે લગભગ ભારતમાં દરેકે દરેક આપણને કદાચ તમને ન ખબર હોય, પ્રદેશના લોકોને તો ખબર જ હોય કે આ નદીનું શું નામ છે. અને નદીને પાછું માતૃત્વની તુલના સાથે જોડાયું છે. નદી માતા, મૈયા શબ્દ, ગંગા મૈયા, નર્મદા મૈયા, અને એટલે એટલી પવિત્રતા, એનું પૂજન અર્ચન થાય, ગંગા આરતી થાય છે. આપણે ત્યાં ગંગા આરતીનો કેટલો મોટો મહિમા છે. હવે નર્મદા પરિક્રમા, નર્મદા આરતીની પણ વાત છે, ચાલે છે. યમુના. તો તમે જુઓ, આ બધી નદીઓને પવિત્ર સ્થાન, પવિત્રતાથી જોઈએ છે. બસ એ જ વાત પેલી છે, જીવન, જળ જીવન છે. કારણ કે નદી સાથેનું આપણું જોડાણ પેલી જીવન સાથેનું જોડાણ બતાવે છે. પેલા નોવા હરારીના પુસ્તકમાં સેપિયન્સમાં ઉલ્લેખ કરેલો છે કે મનુષ્ય સમાજનું જીવન જે પ્રારંભ થયું, સ્થાયી જીવન જેને કહી શકીએ, અને ધીમાથી આગળ આગળ આવતા આપણે સભ્ય સમાજ તરફ પહોંચ્યા, એનો પ્રારંભ કાળ જ આ છે, નદી કાંઠો. જળ છે ત્યાં જીવન છે, ને જે કહેવત છે ને સાર્થક સાચા અર્થમાં છે. મનુષ્ય ભટકતો 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 એક જગ્યાએ સ્થાયી થયો કે જ્યારે જળ પાણી મળ્યું, અને પાણી મળ્યું એટલે એને પછી જમીનમાં ખેતી શરૂ કરીને એમ કરતા કરતા સંસ્કૃતિ આગળ વિકસી. અને આ કેવળ આપણા દેશની વાત નથી, વિશ્વભરની વાત છે. વિશ્વભરની સંસ્કૃતિઓ તમે વાંચો, નાઇલની સંસ્કૃતિ હોય, ચાઇનાની, દરેકે દરેક સંસ્કૃતિમાં વિકાસનો પ્રારંભ બિંદુ જે છે તો આસપાસ જમીન અને પાણી બંને સાથે તો જળે છે. એટલે એ અર્થમાં નદીને પણ એટલું માન મળે છે. આપણે ત્યાં નદીની પૂજા કરીએ છીએ, નદીનું સાથેનું તાદાત્મ્ય હોય, અને એક કોઈ પણ નદીમાં આપણે તુરંત જતા નથી, પ્રવેશતા નથી, અને વિથ ઓલ રિસ્પેક્ટ એની પરમિશન સાથે. કેટલો બધો મહિમા છે. તમે હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, કે નર્મદા જાઓ, કેટલો બધો નદીનો મહિમા છે. અને એ લોકો તો ડીપલી કેટલું માને છે નદીને. એટલે એ આખી વાત છે. પછી પર્વતોની વાત આવે છે. પર્વતો તો નિજી સ્ત્રોત છે. ચલો, આ પશુઓની વાત આવી કે વૃક્ષોની વાત આવી તો આપણને લાગ્યું સજીવ સ્ત્રોત છે. પર્વતોમાં ક્યાં વાત આવે છે? પણ પર્વતો પ્રત્યે પણ એટલો માન, સન્માન, આદર. હિમાલય, કોઈ પણ પર્વત, ગિરનારની વાત આવે, શેત્રુંજય પર્વતની વાત આવે, આ બધા જ પર્વતોને આપણે શું કરીએ છીએ? આદર, રિસ્પેક્ટ આપીએ છીએ. તો આ મિત્રો મેં તમને કહ્યું ને, આ બધા પ્રકૃતિના તત્વો છે. અને આ પ્રકૃતિના તત્વોમાં મનુષ્ય શું કરે છે? દૈવીકરણ. અને દૈવીકરણ કરીને એની પૂજા આરાધના શરૂ કરે છે. પછી આપણે ત્યાં જેમ કે અહીં લખ્યું છે, પણ એ તો બધા લાગુ પડે છે. કોમટે તો આદિ સમુદાય પ્રારંભિક પ્રાથમિક કક્ષામાં જીવતો સમાજ, તો એ આપણે પણ પ્રાથમિક કક્ષામાં તો હતા. આપણે ક્યાં સીધા જેવા આપણો વિકાસ થયો સીધા ફોરવર્ડ થઈ ગયા છે. તો આ પ્રકૃતિના તત્વો સિવાય ચંદ્રની વાત આવે છે. આપણે ત્યાં ચંદ્ર અને સૂર્ય, આપણે ત્યાં સૂર્યનો કેટલો મહિમા છે. સૂર્યનારાયણ દેવની ઉપમા આપીએ. એ ચંદ્રનારાયણ દેવની પણ વાત છે. તો આ છે. તો આ સ્ટેજમાં મનુષ્ય શું કરતો? ઈશ્વર છે નથી એ બધી વાતો હતી જ નહીં. એ વિચારોની એ વિકાસ હતો જ નહીં કે કોઈ આ છે. પણ કુદરતી જે કંઈ તત્વો છે, પર્વત હોય, પહાડ, કયું નદી હોય, પહાડ હોય, બધા જ એની પૂજા કરે. આજે દરેકે દરેક ગામમાં તળાવ હોય છે. અને ચોમાસામાં વરસાદથી જાય સંપૂર્ણપણે તળાવ ભરાઈ જાય, તો એ લોકો તળાવની આમ વાસ્તે ગાસ્તે પૂજા કરે છે આજે પણ. પછી પૂછે કે ક્યાં ઉપડ્યા? કે પાણી વધારવા, તળાવ વધારવા. સમુદ્રને આપણે પૂજીએ છીએ. સમુદ્રને જે સમુદ્ર ખેડૂ છે, દરિયા ખેડૂ જેને આપણે કહીએ છીએ, દરિયાદેવ, આપણે પેલી
નારિયેળી પૂનમ અને જે આવે છે ને રક્ષાબંધનના દિવસે દરિયા ખેડૂઓ દરિયા દાલની પૂજા કરે છે. અને આ કેવળ આપણા સમાજમાં ભારતીય સંસ્કૃતિમાં આનો મહિમા એ રીતે થયો છે આપણને વધારે જોવા મળે, પણ માત્ર આપણા સમાજ પૂરતી સીમિત છે એવું નથી. દરેક સમાજમાં પર્વતનું નદીનું મહત્વ છે. અને આ મહત્વ મિત્રો હોવાનું એક જ કારણ છે ને આપણે બધા એટલા બધા એ બાબતમાં સ્વાર્થી છે અને ગણતરીબાજ છીએ કે કોઈને પણ વધારાનું માન આપતા નથી. કોઈની પાસે એટલો સમય આપતા જ નથી જે મારે રિસ્પેક્ટ આપવો પડે. આ મનુષ્યની વાત છે, હું કરું છું. માઇક્રો લેવલે કેલ્ક્યુલેશન હોય છે. એટલે આપણને ખ્યાલ આવે કે મનુષ્ય શા માટે આ બધાની પૂજા કરે છે, શા માટે એની આદર રાખે છે. તરત ખ્યાલ આવી જાય કે એના જીવનમાં એનું બહુ મોટું મૂલ્ય છે, અન્યથા તો કરે જ નહીં. એટલે આ વાત જે કોમ્ટે કરી છે અને એને કહ્યું છે જડત્વવાદ. જડ એટલે આપણે જડ છે આમ, જેનામાં કોઈ ચેતનતા નથી તેવું એને. હવે બીજી વાત મિત્ર એને કરી છે એ છે અનેકેશ્વરવાદ. આ બીજું સ્ટેજ. તો કે સમય જતા ધાર્મિક વિચારનો થોડો વધારે વિકાસ થવા લાગ્યો અને માણસ અનેકેશ્વરવાદમાં શ્રદ્ધા ધરાવતો. અનેકેશ્વરવાદ એટલે અનેક દેવો છે, બહુ દેવતાવાદ. કોઈ ઈશ્વર એક નથી. આપણે ખબર છે આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં 33 કરોડ દેવદેવીઓની વાત છે. વિચારો તો ખરા. બહુ દેવતાવાદ. આજે પણ આપણે ત્યાં કોઈ એક દેવની પૂજા કરીએ છીએ એવું નથી. ભારતમાં તો એ તમે જુઓ કેટલી બધી વિવિધતા છે, એમાં પણ કેટેગરી છે. અને કેવળ એક દેવ નહીં, અનેક દેવ. દેવીઓમાં પણ એવું છે. આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાનનું મંદિર, આ પ્રદેશમાં આ ભગવાન. પ્રદેશમાં તો છે, પછી આપણે ત્યાં જ્ઞાતિગત દેવદેવીઓનું પણ કેટેગરી છે. ગુજરાતમાં ચલો મોટા ગુજરાતના આ દેવો, આ દેવ, આ દેવ, આ મંદિર, તો બરાબર છે, ગુજરાતની વાત થઈ. પણ ગુજરાતમાં પાછું જ્ઞાતિની વાત કરીએ, પ્રદેશની વાત કરીએ તો કે આ પ્રદેશમાં આની પૂજા, આ પ્રદેશમાં આની પૂજા, આ પ્રદેશમાં આની પૂજા, આ જ્ઞાતિમાં આપણે દેવોને જ્ઞાતિગત પણ કેટેગરીમાં વહેંચી દીધા છે અને એનું નામ આપી દીધું છે કે ભાઈ આ દેવ છે તો આ જ્ઞાતિના જ, કે ભાઈ અને એની સાથે ભાઈ એનું નામ પણ જોડી દે, એનો ઉદ્ભવ કાળ ઇતિહાસ પાછો લઈ આવે કે અર્બુદા દેવી છે તો અર્બુદા દેવી તો કે તો એ ચૌધરીઓની જ દેવી, એમની કુળદેવી. આવું આપણે ત્યાં જોઈએ છીએ. ઉમિયા માતાજીની પૂજા આરાધના અથવા તો એમની ઈષ્ટદેવ કોણ તો કે ઉમિયા માતા. તો પ્રત્યેક જ્ઞાતિ, આ માત્ર હું એક જ્ઞાતિની વાત નથી કરતો, દરેક જ્ઞાતિમાં આવા કોઈને કોઈ ઈષ્ટદેવ છે અને એની મૂળ પૂજા આરાધના બીજા દેવદેવોમાં પણ શ્રદ્ધા ધરાવે, પણ મૂળ આસ્થા એમની પેલી મૂળ વ્યક્તિ, મૂળ દેવી સાથે. પછી આપણે ત્યાં વારોમાં દેવોને વેચ્યા છે. આ પણ તમે કદાચ જોઈ શકશો. બહુ દેવતાવાદની વાત તો ક્યાં ક્યાં પહોંચે છે. અને વારંવાર કહું છું કે કોમ્ટે તો એ સમયની વ્યવસ્થાના સંદર્ભમાં કહ્યું હતું. અને એ જ સમયમાં જે પ્રિમિટિવ સોસાયટી કે જે આદિકાળનો જે માનવી છે, સમાજ છે, એ સમાજમાં આવી કોઈક વ્યવસ્થા ડેવલપ થાય છે, એટલે થોડોક વિકાસ પ્રગતિ થાય છે, એટલે પેલા જડત્વવાદમાંથી ક્યાં આવે છે બહુ દેવતાવાદમાં કેટેગરી. એટલે આપણે ત્યાં જ્ઞાતિ, પ્રદેશ, દરેક ધર્મના દેવદેવ જુદા છે. દરેક જે વિચારધારાઓ છે આપણે ત્યાં, એ વિચારધારાઓમાં પણ એક સ્તુતિ નથી કરતા. દરેક ધર્મની પોતાની આસ્થા અલગ અલગ છે દેવદેવીઓમાં. વાર પ્રમાણે સોમવારે આ ભગવાને ભજવાના, મંગળવારે આ ભગવાને ભજવાના. હવે તો આપણે યુવાનોના ભગવાના, સ્ત્રીઓના ભગવાના અને વૃદ્ધોના ભગવાન, કેટલું બધું તમે એમાં વિભાગીકરણ કરી નાખ્યું છે. આનામાં આ પ્રકારનું કામ હોય તો આ ભગવાનની પૂજા કરવાની, આ ભગવાનનું કામ હોય તો આ. એટલે તમે પેલા જ્યોતિષીઓને એમને બતાવો તો એ લોકો તમને વિધિ વિધાન માટે કે ભાઈ તમને આ પ્રકારનું નડતરરૂપ છે, આવું છે, તમારે આ દેવની આરાધના કે સ્તુતિ કરવી પડશે. આના માટે આ દેવ ન ચાલે, આના માટે હનુમાનજી જોઈએ, આના માટે રામજી જોઈએ, આના માટે ગણપતિ જોઈએ. શ્રદ્ધા છે. એટલે મૂળ વાત શું છે? આપણે કોઈ મૂળ વાત બહુ દેવતા, આપણા પૂજામાં પણ, પૂજા ઘરમાં તમે જો એક દેવની પૂજા નથી કરતા, કેટલા બધા દેવો હોય છે. આપણે મંદિરમાં પણ જુઓ કેટલા દેવોના ગોખ હોય છે. એમ ઘરમાં હવે તો વ્યક્તિ ભગવાન હોય છે ઘરમાં.
કે હું મારા ભગવાન અલગ ભજવું, તમે તમારા અલગ ભગવાન ભજો. એક ઘરમાં 4 પરિવારના 4 સદસ્યોના 4 ભગવાન હોય. એવું બનવા જેવું છે. એટલે વાત મિત્રો, વાત શું છે? બહુદેવતાવાદ. કે ભાઈ આપણી સંસ્કૃતિમાં એક દેવની અનેક દેવોની મહિમા છે અને બધા જ દેવોમાં આપણે પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા ધરાવતા હોઈએ છીએ. તો આ એક વાત. બીજી વાત છે, અને એમાં પણ મહાપ્રભુ સર્વોપરી છે ને સુપ્રીમ. આ બધામાં ઓલ માઇટી પાછા એક અલગ છે. આપણે ભગવાન મહાદેવ, પછી ગણપતિ, આવું હિન્દુઓમાં આવું છે કે ભાઈ મહાદેવ છે, દેવોના દેવ મહાદેવ. પછી પ્રસંગો, તહેવારો પણ ભગવાન સાથે જોડી દીધા છે કે જન્માષ્ટમીનું પર્વ હોય એટલે કૃષ્ણ ભગવાનની સ્તુતિ આરાધના કરવાની, શ્રાવણ માસ આવે એટલે શિવજીની આરાધના પૂજા કરવાની, શિવરાત્રી આવે એટલે શિવજીની વાત કરવાની, નવરાત્રીમાં માતાજીને યાદ કરવાના, ખરું કે નહીં? શનિવારે આ દેવ, બુધવારે આ દેવ, રવિવારે આ દેવ. એટલે આ એક ટૂંકમાં આપણે વિકાસ બતાવે છે કે ભાઈ પેલા કંઈ જ નહોતું. અનેકેશ્વરવાદમાંથી મિત્રો વિકાસ થાય છે. માનવ મન, માનવ વિચારો, માનવ ચિંતન. તો માનવ વિચારો કે માનવ ચિંતનના વિકાસના તબક્કે અનેકેશ્વરવાદમાંથી આપણે એકેશ્વર તરફ જઈએ છીએ. એટલે મનુષ્ય એ વસ્તુ સ્વીકાર કરતો થાય છે કે ભાઈ આ જગતમાં બરાબર છે કે ભાઈ, પણ અલ્ટિમેટલી તો ઈશ્વર એક છે. ગોડ ઇઝ વન. અને કોઈ એવી શક્તિ છે, ઓલ માઇટી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, અગોચર અને એવી સર્વશક્તિમાન શક્તિ છે કે જે આ જગતને કંટ્રોલ કરે છે, જગતના નિયંતા છે, એવું માનતો થાય છે. જેમ આપણે ગોડ કે જીઓડી, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, આ જે વાત કરી છે એમાં સત્યમ શિવમ સુંદરમ આખો જે સંકલ્પના છે. એટલે એકેશ્વરવાદ, ધાર્મિક વિચારો આગળ જતા અનેકેશ્વરમાંથી એકેશ્વરવાદ તરફ પ્રગતિ કરે છે, જેમાં માણસ એવું માને છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓનું સંચાલન કોઈ એક સર્વોપરી શક્તિ જે છે, જેને સુપરનેચરલ એન્ટાઇટી કહીએ છીએ, એ દ્વારા નિયંત્રિત થાય છે. અને એ વાત તો આજે બધા સ્વીકારી રહ્યા છે કે ભાઈ માનવું ન માનવું અલગ વસ્તુ છે, પણ કોઈક એવી શક્તિ છે કે જે સૃષ્ટિને, પ્રકૃતિને શું કરે છે? ચલાવે છે. અને એમાં કંઈક ડિસ્ટર્બન્સ આવે છે તો પ્રકૃતિમાં પણ ડિસ્ટર્બન્સ થાય છે. આવું તો આપણે બધા સ્વીકૃત કરતા થયા છે કે ભાઈ કોઈ એવી શક્તિ શું છે એની ચર્ચા તો ઊંડો અભ્યાસ માંગી લે છે. એનો એક આખો અલગ મુદ્દો છે વિચારનો. પણ ટૂંકમાં મનુષ્ય કંઈક એકેશ્વરવાદ તરફ જાય છે. તો આ 3 તબક્કા, કોમટે, જડત્વવાદ, અનેકેશ્વરવાદ અને એકેશ્વરવાદની વાત આપણને સમજાય. હવે કોમટે એ પણ સાથે સાથે કહ્યું છે કે આ તબક્કા, દરેક તબક્કામાં, પછી આગળના તબક્કામાં પણ આપણે વાત મૂકવાના છીએ, દરેકે દરેક તબક્કામાં ધાર્મિક, સામાજિક, સમાજની વ્યવસ્થા શું હતી, એ સમાજના લોકો વિચારોમાં શું ધરાવતા હતા. તો એ ધાર્મિક તબક્કાના બાબતમાં એવું કહે છે કે ધાર્મિક તબક્કામાં રાજકીય ક્ષેત્રમાં રાજાની દૈવી સત્તાનો સિદ્ધાંત વિકસ્યો છે. એટલે રાજાને સર્વશક્તિમાન તરીકે ગણવામાં આવતા. એટલે રાજાને પૃથ્વી પરનો પ્રતિનિધિ, ભૂપતિ, આપણે ભૂદેવ અને ભૂપતિ કહીએ છીએ ને, ભૂપતિ એટલે જમીન, અહીંનો પૃથ્વીનો પ્રતિનિધિ કોણ કરે છે? ભગવાન. એની અમર્યાદિત સત્તાનો લોકો સ્વીકાર કરે છે કે ભાઈ આ જે ભૂપતિ છે ભગવાન, એને ભગવાન જ કહે છે. આપણે ત્યાં રાજાને પણ ઈશ્વર તુલ્ય ગણે છે. એટલે એ સર્વશક્તિમાન છે. એને પેલું ચૂઝન ફ્યુ જેવું છે કે આ કોઈ વ્યક્તિ નથી, પણ વ્યક્તિથી અધિક વિશેષ ખાસિયત ધરાવતો ભગવાનને પ્યારો દેવદૂત જેવી વાત છે. અને એ રિપ્રેઝેન્ટ કરવા માટે આવ્યો છે કોનું? આપણે બધાનું. એટલે ભગવાન પેલું કહેવાય ભાઈ, ભગવાન દરેક જગ્યાએ પહોંચી વળે એવું નથી, તો એને શું વ્યવસ્થા કરી? તો આવી વ્યવસ્થા કરી. માતાને બનાવ્યા, રાજાને બનાવ્યા, અને આવું બધું. રાજાના આદેશોની, અને જ્યારે તમે કોઈ વ્યક્તિને એવી સ્થાપિત કરી દો છો કે ભાઈ સર્વશક્તિમાન છે, એટલે એના માટે આપણું માન વધી જાય છે. એટલે રાજાની ઉચિતતા અને અનુચિતતા વિશે કોઈ પણ પ્રકારનો બુદ્ધિપૂર્ણ વિચાર કરવાનો નહીં. પછી શું કરે છે, શું નથી કરતો, સારું કરે છે, ખોટું કરે છે, નથિંગ ટુ ડુ. એ આપણા હિતમાં છે, અહિતમાં છે, કશું જ વિચારવાનું નહીં. કારણ કે વિચાર શૂન્યતા તો એ તબક્કામાં ખાસિયત રહી છે. આપણે શરૂઆતમાં જ કહ્યું
કે આ તબક્કામાં માનવ મન જે છે, માનવ બુદ્ધિ છે, માનવ વિચારો જે છે બિલકુલ પછાત કક્ષાના હોય છે અને એને પરિણામે મનોબુદ્ધિ બુદ્ધિ એ ન બરાબરની હોય છે. એટલે રાજા જે કંઈ કહે, રાજા જે કંઈ સજા નક્કી કરે એને પ્રેમથી સહજ સ્વીકારીને ટૂંકમાં રાજાના કોઈ પણ વચનનો અનાદર નહીં કરવો. અને જો એમ કરવામાં આવે તો તમે પાપ કર્યું છે, પાપમાં પડો છો અને એને કારણે સજા જે છે, સજા એનું પ્રાયશ્ચિત છે, વિરોધ નથી થતો. આપણે ભૂતકાળમાં જોઈએ છે કે રાજાઓ કેવી બધી આકરી કડક સજાઓ કરતા, છતાં લોકો વિના કોઈ પણ પ્રકારના વિરોધ વિના અને આમ સ્વીકાર લેતા. જાહેરમાં વધ કરે, જાહેરમાં એને કોયડાવીને છે, છતાં પણ કોઈ એને વિરોધ કરવાનું કે એના સામે કોઈ પ્રત્યુત્તર આપવાની વાત જ નહીં. જી જી જી, નમ્રતા નમ્રતા. તો પેલી વાત છે કે એને મનુષ્ય જોતા જ નથી. મારે વિરોધ મનુષ્યનો હોય તો મનુષ્યનું હું સામેની વ્યક્તિને મનુષ્ય તરીકે જોઉં, મારા જેવો છે એ સ્વરૂપે જોઉં, તો હું એની સાથે વાતચીત કરું ને. વૈચારિક આદાન પ્રદાન ક્યારે શક્ય બને? જ્યારે હું મારી એ વાતથી સ્વીકારું કે ભાઈ એ પણ મારા જેવો છે, એની સાથે પણ વિચારો કરી જાણી શકું. એવું નથી. એટલે રાજાની દૈવી શક્તિ અને રાજાને કેવળ ઈશ્વર જવાબદાર છે. એટલે રાજા કોણ? રાજા અન્સ્ટેબલ છે કોને? ઈશ્વરને. આપણા માટે બંધાયેલો નથી રાજા કંઈ કહેવા માટે. એટલી બધી વાત અને એની એક હસ્તું સત્તા ચાલે. અને બીજી વાત કે સત્તા કોઈ પણ માણસ પડકારી શકે નહીં. એ જે કંઈ કહે એની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ પ્રત્યે પણ કોઈ વ્યક્તિ શંકા ઉઠાવી ન શકે. ટૂંકમાં રાજા જે કંઈ કહે, જે કંઈ કરે એ સર્વ સ્વીકૃત હોય. અને માની લો કે રાજાને કોઈ જવાબ આપવાનો છે તો કેવળ ને કેવળ એ ઈશ્વરથી બંધાયેલો છે, કારણ કે he or she is the representative of God. એ ભગવાનનો પ્રતિનિધિ છે, જેને આપણા કલ્યાણ અર્થે અહીં પૃથ્વી પર અવતરિત કર્યા છે. તો આવી વાત તે સમાજના લોકોમાં સ્વીકૃત થયેલી છે. હું માનું છું કે સમય અહીંયા પૂર્ણ થવામાં છે. તો આની આગળની વાત હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓગસ્ટ કોમ્ટના આ જ સિદ્ધાંતોની વાત ફરીથી આપણે દપાવીશું.